અમદાવાદથી સમાચાર બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસતા વાહન ચાલકો સામે ડ્રાઈવ દાણી લીમડા 4 રસ્તાથી અંજલી 4 રસ્તા સુધી મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસનાર અનેક વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો। પોલીસે રોકતા અનેક વાહન ચાલકોએ અલગ અલગ બહાના પણ બતાવ્યા। કોરિડોર में टू व्हीलर और फोर व्हीलर वाहन चालको बेफाम रीतना पोतानी गाड़ी और कार चलावता होय छे। टू व्हीलर चलाव जेने कारणे अनेक अकस्मातना बनाव बने छे। त्यारे अमदावाद बीआरटीएस ना कर्मचारीओ और ट्राफिक पोलीसे एक ड्राइव शुरू करी छे। बीआरटीएस में आवता वाहन चालकोने रोकी तेनी सामे दंडनी कार्यवाही करवामां आवी रही छे, जेथी करीने वाहन अकस्मातना बनावो बने। ट्राफिक पोलीस अमदावाद पोलीस सतत अपील करे छे कि बीआरटीएस कोरिडोर में कोई खानगी वाहन चालको वाहन न चलावे अने तेने कारणे लोकोने क्यांक अकस्मात थाय छे ते कारणोसर तेओ कार्यवाही करी रह्या छे। अने खास करीने लोकोने पण उतावळ होय छे जवानी। हूँ एक बेनने पूछीश, बेन बीआरटीएस में आव्या छो, आपने पूछूं छूं, आपने नथी लागतुं कि क्यांक बस के एवुं आवी जाय ने अकस्मात थई जाय कि अहींया न चलावવું જોઈએ? શું ઉતાવળ હતી? સાહેબ મોડું થતું હોય ઓફિસ જવાનું એટલે બીઆરટીએસનો રૂટ ખાલી હોય એટલે અમે ત્યાં જતા હોઈએ છીએ, બાકી કોઈ રીઝન હોતું નથી। એટલે ટ્રાફિકને કારણે ક્યાંક આપને એના કારણે જ પણ આપ માનો છો કે આવી રીતના ન જાય તો મતલબ હવે અકસ્માતો અટકે, જેથી કરીને પોલીસને તકલીફ ન પડે, આપને પણ તકલીફ ન પડે? પોલીસ પોતાનું કંઈ પ્રોટેક્શન રીતે કામ નથી કરતી। જ્યાં ત્યાં ટ્રાફિક ભેગું થાય જેથી ઓફિસ વર્કવાળાને લેટ થતું હોય એટલે ખાલી રોડ હોય એટલે બધા બીઆરટીએસનો યુઝ કરતા હોય છે। તેમનું કહેવું છે કે નોકરીએ જવામાં મોડું થાય છે, અમદાવાદમાં ટ્રાફિક વધારે હોય છે। મારી સાથે એક અધિકારીશ્રી છે, આપને પૂછીશ આ જે ડ્રાઈવ કરવામાં આવી રહી છે કઈ ડ્રાઈવ છે ને કેમ કરવામાં આવી રહી છે? બીઆરટીએસ કોરિડોરમાં બહુ બધા વ્હીકલ આવતા હોય તેના લીધે ફેટલ કેસીસ બહુ થતા હોય અને જે અનધિકૃત આવવા માટે મનાઈ છે 388 એ લોકો પર કલમ લાગુ થાય તો બી આવતા લોકો માનતા નથી। એટલું બધું મોટિવેશન કરવામાં આવે છે તો પોલીસ સાથે મળીને બીઆરટીએસની ટીમ એક બીઆરટીએસ કોરિડોરમાં ટ્રાફિક ડ્રાઈવ કરી રહી છે લોકોને મોટિવેશન માટે અને જો એક્સિડન્ટ ના થાય એને બચાવવા માટે। આપ જોઈ રહ્યા છો કે બીઆરટીએસના ડ્રાઈવ બાદ જે લોકો રોંગ સાઈડમાં આવી રહ્યા છે એટલે કે બીઆરટીએસ કોરિડોરમાં તે લોકો પાછા વળી રહ્યા છે, કારણ કે હવે તેને ખ્યાલ આવી રહ્યો છે કે અહીંયા ટ્રાફિક પોલીસ અને બીઆરટીએસની જે ટીમ છે તે ઊભી છે અને તેને રોકવામાં આવશે અને તેને દંડ કરવામાં આવશે। આપ જોઈ રહ્યા છો કે આગળથી લોકો આવી જાય છે પણ વચ્ચેથી હવે બીઆરટીએસની ટીમને જોતા તે લોકો પાછા પરત ફરી રહ્યા છે। તો કહી શકાય કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે તમામ સ્કૂટર વ્હીકલોને રોકી તેની સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે। બીઆરટીએસનો સ્ટાફ છે, ટ્રાફિક પોલીસની ટીમ છે અને લોકોને સમજાવવામાં પણ આવી રહ્યા છે કે તેઓ બીઆરટીએસ કોરિડોરમાં પોતાના ખાનગી વાહનો લઈને ન આવે, જેને કારણે અકસ્માતનો ભય સૌથી વધારે રહે છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ।